આ તરફ અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા વિકાસને લઈને દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે, જેને લઈને દબાણદારોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે, તો બીજી તરફ ઘર વિહોણા બને લોકોમાં ખૂબ જ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને દુઃખના આંસુ વહાવી રહ્યા છે। ત્યારે આજરોજ અમદાવાદ YMCA ક્લબની પાછળ ગોકુલનગરના કાચ છાપરા કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા છે। અંદાજે 20 થી 30 વર્ષથી ભોટવાતો કરી રહેલા લોકોને અહીંથી દૂર કરવામાં આવ્યા, જેને લઈને આ ગરીબ લોકો રોડ પર રહેવા મજબૂર બન્યા છે અને સરકાર સામે આવાસ આપવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે। અત્યારે આ ગરીબ લોકો પોતાના બાળકો સાથે આકાશ તળે રહેવા મજબૂર બન્યા છે। અમદાવાદના વિકાસને લઈને કોર્પોરેશન દ્વારા ઠેર ઠેર દબાણો દૂર કરવામાં આવતા હોય છે, ત્યારે ગોકુલનગર કાચા છાપરા વિસ્તારમાં AMC દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેને લઈને અહીંના સ્થાનિકો ખૂબ જ રોષે ભરાયા છે અને દુઃખની લાગણી સાથે અત્યારે તેઓ રડી રહ્યા હોય છે। અને અહીંયા આપણે તેમની સાથે વાત કરીએ કે આ દબાણ હટાવવા બાબતે તેઓ શું કહેવા માગે છે। શું નામ છે આપનું? લીલાબેન વાઘેલા। જે અહીંયા દબાણ દૂર કરવામાં આવ્યું, કેટલા વર્ષથી અહીંયા આપણે રહો છો? અમે અહીંયા લગભગ 20 વર્ષથી રહીએ છીએ। તો અહીંયા તમને દબાણ દૂર કરવામાં આવ્યું તે બાબતે કોઈ નોટિસ બીજી આપવામાં આવી હતી? હા, એક જ નોટિસ આવી, બીજી નોટિસ નહીં આવી। તો અત્યારે કે દબાણ દૂર કર્યું તે વિશે શું કહેવા માંગો તમે? દબાણ દૂર કરવું એ વિશે કહેવા માંગે કે સાહેબ અમને ગરીબોને અહીંથી હટાયા તો ખરા, પણ અમને કંઈક વ્યવસ્થા આપો એમ, કે અમને ક્યાં બીજા નાનું મોટું એવું મકાન મળી શકે, અમને ક્યાં વ્યવસ્થા રહેવાની મળી શકે। અમારા નાના નાના બાળકો છે, અમે ક્યાં લઈને જઈએ સાહેબ આવી હાલતમાં અમે? આપણે અન્ય એક બીજા સ્થાનિક મહિલા સાથે વાત કરીએ। શું નામ છે આપનું? લક્ષ્મીબેન। આ દબાણ હટાયા કેટલા વર્ષથી અહીંયા આપ રહો છો? 20 વર્ષથી। તો અહીંયા દબાણ હટાવવા બાબતે આપ સરકાર પાસે શું માંગ કરો છો? અહીંયાથી આપને જે હટાવવામાં આવ્યા છે તો અન્ય જગ્યાઓ આપ માંગવા શું કહો છો સરકારને? નાના નાના બાળકો સાહેબ અમને કંઈ સહાય કરો, અમે ક્યાં જઈએ? નાના નાના બાળકો લઈ અમારા છોકરાનું ભણતર બગડે છે। અન્ય એક સ્થાનિક આપણી સાથે જોડાઈ ગયા છે, તેમને દીકરીના 2 દિવસમાં જ લગ્ન હતા, માંડવો બાંધવાનો હતો। અહીંયા AMC કોર્પોરેશનના અધિકારીઓને તેમને જણાવ્યું, છતાં એમનું ઘર તોડી પાડવામાં આવ્યું છે। તે આપણી સાથે છે, તેમનાથી વાત કરીએ તેઓ શું કહેવા માગે છે। શું નામ છે આપનું? મારું નામ બાબાભાઈ છે। આપની દીકરીના લગ્ન હતા 2 દિવસમાં? 17-18ના લગ્ન હતા સાહેબ, અને અમને કંકુતરી પણ બતાવી અને કે ભાઈ અમને 2-4 દિવસની મોહલત આપો, પણ અમે અમારો સામાન સરકાઈ દઈશું। એટલું અમારું સાંભળ્યું નહીં અને આ બધું આ બુલડોઝર ફેરવીને બધું પાડી નાખ્યું સાહેબ। હવે અમારે શું કરવાનું બોલો? સામેવાળાને શું જવાબ આપવાનો? એ લોકો આવશે તો અમે ક્યાં એમને પરિણાવશું ને ક્યાં હવે બધું સારવાર કરશું? અમે અમને 2 દિવસ 3 દિવસની મુદત માંગી તો એ અમારું નહીં માન્યું, એમાં હવે શું કરીએ બોલો? અને બીજા એક સ્થાનિક આપણી સાથે જોડાયા છે, તેમના સાથે વાત કરીએ। આપનું નામ શું છે? અજયભાઈ। અહીંયા જે AMC દ્વારા દબાણ દૂર કરવામાં આવે છે તે વિશે શું કહેશો આપ? અહીંયા 20 વર્ષથી અહીંયા રહે છે, બરાબર? 20 વર્ષથી રહે છે, છોકરાઓ ભણતર શિક્ષણ ખરાબ થાય, બરાબર છે? એમને આટલી પ્રાર્થના કરીએ છીએ કે જેવું તમે પાડ્યા છે એ ક્યાંક થોડી ક્યાંક સહાય આલો અમના માટે, ક્યાંક માટે ક્યાં જઈએ અમે, ક્યાં રહીએ? અમને કોઈ એવો કોઈ ઉપાય નથી બીજે ક્યાં જવાનો ક્યાંય। અત્યારે આ નાના નાના બાળકો લઈને અત્યારે આપ જે દબાણ ઘર તો જે આપણા છાપરા દૂર કરી દેવામાં આવે છે, તો આપ ક્યાં રહો છો અત્યારે? રોડ ઉપર જ રહીએ સાહેબ અમે, બીજે ક્યાં જઈએ? અમે રોડ ઉપર જ રહીએ છીએ અને ક્યાં જઈએ? કયો સહારો તમને? એવી જ અમે કહીએ છીએ, જેવા તમે પાડી નાખ્યા છે। નોટિસ બી આવી હતી, એક જ નોટિસ આવી હતી, બીજી કોઈ નોટિસ આવી જ નથી। એવા તાત્કાલિક પોલીસ સાથે આવીને તાત્કાલિક દબાણ બધું અહીંથી હટાવી નાખ્યું હતું અમારું। આપણે આ બાબતે કોર્પોરેશનમાં રજૂઆત કરી છે? કરી હતી, રજૂઆત કરી હતી, બધા ગયા હતા, અરજી બી કરી હતી, બધું કરી હતી, પણ કોઈ જવાબ આપી શક્યા નહીં અમને। અત્યારે આપ જોઈ શકો છો કે ગોકુલનગર છાપરા વિસ્તારની અંદર દબાણો દૂર કરવામાં આવ્યા છે। એક તરફ અમદાવાદમાં વિકાસ કરવામાં આવી રહ્યો છે, પણ આ વિકાસ જ્યારે ગરીબોના માથે થઈને કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને ગરીબો પોતાના રુદન સાથે, નાના બાળકો સાથે આ છાપરાની બહાર અત્યારે રહી રહ્યા છે। તેઓ લોકોની એક જ માંગ છે કે અત્યારે એમની જે છાપરા દૂર કરવામાં આવે છે એ તો દબાણમાં હતા તો દૂર કરવામાં આવે, પરંતુ એમની રહેવાની પણ જો સરકાર વ્યવસ્થા કરે, અત્યારે તેઓ સ્થાનિકો માંગ કરી રહ્યા છે। કેમેરામેન સારથી સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા, આમીન પરમાર, અમદાવાદ।